હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે વાત કરવાની છે તાક્ષણિક વેગ વિશે. બરોબર, એક પ્રકારે સૂક્ષ્મ સમયગાળામાં કેટલું ફેરફાર આવતું હોય ને અંતરમાં એનું આપણે ગાણિતીય સ્વરૂપ જોવાનું છે. ક્લિયર ને? તો આપણે સરેરાશ અંતર અથવા તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વિશે તો ભણી ચૂક્યા છીએ. ક્લિયર? તો એના વિશે થોડુંક રિકેપ કરી નાખી, મીન્સ કે એનું થોડુંક આપણે બેઝિક જોઈ લઈએ. બરોબર ને? સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ એટલે જતું શું? બરોબર, તો સરેરાશ વેગ એટલે શું હતો કે સ્થાનાંતરના છેદમાં સમય. બરોબર ને? તો દર વખતે આને સ્થાનાંતરના છેદમાં સમય આપણે ન લખવાનું હોય, એને આપણે થોડાક ગાણિતીય સિમ્બોલ આપી દઈએ. બરોબર ને? સંજ્ઞા આપી દઈએ. તો આને કહી દઉં હું ડેલ્ટા, સ્થાનાંતરને કહી દઉં હું ડેલ્ટા, માની લો કે એક્સ. ક્લિયર ને? છેદમાં ડેલ્ટા ટી ઇન્ટુ એની દિશા મીટર પર સેકન્ડ. હવે આ શું છે એ કહી દઉં. ડેલ્ટાનો મતલબ થાય ડિફરન્સ, તફાવત. બરાબર, ડેલ્ટાનું ગુજરાતી થાય તફાવત. ક્લિયર ને? ડેલ્ટા એટલે શું સૂચવે કે તફાવત છે જેનો. તો એનો મતલબ એમ કે એના સ્થાનમાં થતો ફેરફાર કોની સાપેક્ષે? એના સમયની સાપેક્ષે. બરોબર ને? તો સમયમાં ફેરફાર થયો હોવો જોઈએ ને. તો આ બસ એ દેખાડે છે. એન એટલે શું દેખાડે? એની દિશા કોઈ પણ હોય જેનો આપણે અભ્યાસ અત્યારે નહીં કરીએ. બરોબર ને? આ ખાલી આપણે યાદ રાખી લઈએ. બરોબર, આનું મૂલ્ય શું થશે સરેરાશ વેગનું? તો આને વી તરીકે દેખાડી શકીએ ને આપણે. વી મૂલ્યને આપણે મોડ્યુલસમાં દેખાડી શકીએ. ઇઝ ઇક્વલ ટુ આનો મોડ્યુલસ લેશો એટલે દિશા નીકળી જશે, એટલે ખાલી વાત છે સ્થાનાંતરના છેદમાં સમયનો ફેરફાર મીટર પર સેકન્ડ. ક્લિયર ને? તો આ એનું સરેરાશ વેગનું સૂત્ર એવું હોય તો સરેરાશ ઝડપ પણ આમ જ થશે. બરોબર ને? બીજી વસ્તુ, એક આલેખ પદ્ધતિ પણ આવે. બરોબર ને? આલેખ પદ્ધતિ એટલે મીન્સ કે તમને આલેખ આપવામાં આવ્યો ને એમાંથી તમને ક્વેશ્ચન પૂછવામાં આવે, તો એનો પણ આપણે અભ્યાસ કરશું. બરોબર, લેટર ઓન નેક્સ્ટ વિડીયોમાં અથવા તો આ વિડીયોમાં તમને સમય જાય તો. ક્લિયર? તો આપણે આ સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ વિશે જોઈ ગયા. ક્લિયર ને? તો થોડીક આપણે આલેખ પદ્ધતિનું થોડુંક બેઝિક જોઈ લઈએ. ક્લિયર કે શું કહેવા માંગે છે? એના પ્રોબ્લેમ્સ આપણે પછી રાખીએ. ક્લિયર ને? શું છે તો આલેખ એટલે શું થાય કે આપણે જોઈ ગયા ને એક્સ વાય ને, એને આલેખ કહેવાય. બીજું કાંઈ નહીં. આ એક્સ લાઈન અને આ વાય લાઈનથી યામ પદ્ધતિ હોય. બરોબર, અને એમાં હું સમય જોડી દઉં, સંદર્ભ રેખા થઈ જાય. બરોબર, એક પ્રકારે રેફરન્સ ફ્રેમ થઈ જાય, સંદર્ભ રેખા. બરોબર, અથવા તો એક પ્રકારે યામ પદ્ધતિ કે જે સમય દેખાડતી હોય, સમય સાથે બદલાતી હોય કોઈ પણ વસ્તુ. ક્લિયર ને? તો રેફરન્સ ફ્રેમ થઈ ગયા. આપણને કોઈ રેફરન્સ ફ્રેમ આપેલી છે તો અહીંયા હું કહી દઉં, અહીંયા ઘડિયાળ મૂકી દઉં. બરોબર, ન મૂકું તો પણ ચાલે. તમને એમ કીધું કે આ રેફરન્સ ફ્રેમ છે, એક્સ વાય રેફરન્સ ફ્રેમ. બરોબર, યામ પદ્ધતિ નથી. તો એનો મતલબ એમ કે અહીંયા ઘડિયાળનું અથવા તો સમય છે. ક્લિયર ને? બીજી વસ્તુ એ કે તમારો પદાર્થ સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલાવતો નથી. બરોબર ને? આપણે એક્સ અક્ષિસ જ રાખી દઈએ કે જ્યાં સમયને એક અક્ષિસ એવી રાખી દઈએ કે જ્યાં અંતર દેખાડે છે. ક્લિયર ને? જો સ્થાન દેખાડવું હોય તો મારે એક્સ અક્ષિસ અને વાય અક્ષિસ. બરોબર, એક્સ અક્ષિસને અહીંયા વાય અક્ષિસ કરી નાખવું અને થોડુંક અહીંયા એક્સ અક્ષિસ કરી નાખવું. બરોબર ને? તો એક્સ અક્ષિસમાં મારે બધા મીટરના કાપા નાખવા પડે, વાય અક્ષિસમાં મારે મીટરના કાપા નાખવા પડે. પરંતુ કોઈ પદાર્થ એક જ દિશામાં ગતિ કરતો હોય તો મારે એક જ પરિમાણ જોશે. ક્લિયર ને? ક્યુ પરિમાણ, તો કે એક્સ દિશામાંનું પરિમાણ. ક્લિયર? તો દાખલા તરીકે મારો પદાર્થ અહીંયા પડેલો હતો, થોડા સમય પછી પદાર્થ અહીંયા ગયો, થોડા સમય પછી મારો પદાર્થ અહીંયા આવ્યો, થોડા સમય પછી મારો પદાર્થ અહીંયા આવ્યો. ક્લિયર ને? તો મેં શું કીધું? થોડા સમય પછી. એનો મતલબ એમ કે આ જે આવશે એ શું દેખાડે છે? અંતર દેખાડે છે ને. તો આ કેમાં આવશે? મીટરમાં આવશે. ક્લિયર? તો એક્સ રે એક્સ, એને હું કહી દઉં આનો જે એક્સ અક્ષિસ રે એક્સ અક્ષિસ, એનું એકમ કેમાં આવશે? મીટરમાં. ક્લિયર ને? શું કામ? કારણ કે મેં એના સ્થાનની રેખા દોરી છે કે પોતાનું સ્થાન બદલાવી રહ્યો છે સમયની સાપેક્ષે. તો સમયને ક્યાં દોરવો? તો જોવો જોઈએ, પદાર્થ ને પદાર્થ એ એક જ દિશામાં ગતિ કરે છે ને. ક્લિયર ને? તો સમયને આપણે આ દિશામાં ધારી લઈએ. તો સમયને આપણે આ દિશામાં ધરવું હોય તો વાયનો એકમ શું આવશે? વાય એક્સિસનો એકમ. વાય એક્સિસમાં જે મૂલ્ય લખીશ એનો એકમ આવશે સેકન્ડ. બરોબર ને? આનો એકમ આવશે મીટર. આનો આમાં આપણે સમયની એક્સિસને દોરી છે. તો સમયની એક્સિસ હોય હંમેશા પોઝિટિવ હોય ને, હંમેશા નેગેટિવ ન હોય, જેથી કરીને ચરણ બનશે ને ચરણ એ ખાલી એક ને બીજા ચરણમાં જ આવશે. શું કામે? કારણ કે ત્રીજા અને ચોથા ચરણમાં સમય આપણો નેગેટિવ બનશે કે જે એક પ્રકારે ખોટું છે. ક્લિયર ને? તો જો તમારે એક્સ અક્ષિસને
સ્થાન તરીકે દેખાડી હોય તો આ અક્ષિસનું નામકરણ એક્સ અક્ષિસની જગ્યાએ લખવાનું સ્થાન, બરોબર ને જ્યાં અહીંયા લખવાનું સમય. તો આ આલેખ થયો તમારો સ્થાન વિરુદ્ધ સમયનો અથવા તો સમય વિરુદ્ધ સ્થાનનો આલેખ, બરોબર ને. આ લેખને તમને એમ કીધું હોય કે કોના વિરુદ્ધ કોનો છે વિરુદ્ધ, એટલે કોઈ નહીં કે અહીંયા શું દેખાડ્યું છે ને અહીંયા શું દેખાડ્યું છે, તો વાય વિરુદ્ધ એક્સનો આલેખ હોય હંમેશા. જી રાશિ તમે વાયમાં દેખાડો ને એને પહેલાં લખવાનું, તો વાયમાં શું દેખાડ્યું સમય, તો કે સમય વિરુદ્ધ કોણ છે અહીંયા છેદમાં, તો કે એ સ્થાન, તો કે સમય વિરુદ્ધ સ્થાનનો આલેખ છે આ, બરોબર. આ આલેખ થયો બરોબર આવી રીતે. વિરુદ્ધ અથવા વર્સિસ હતો તો આને એમ કહી શકો વીએસ, બરોબર. વીએસ બાંગ્લાદેશ વર્સિસ ઇન્ડિયા, હવે એવી રીતે આ વર્સિસ વિરુદ્ધ સમય વિરુદ્ધ સ્થાનનો. જે વાય એક્સિસ ઉપર હોય એને પહેલાં લખવાનું, જે એક્સ એક્સિસ ઉપર હોય એને પછી લખવાનું. ક્લિયર. તો આપણો આલેખ છે કેનો કેનો, સમય સ્થાનનો. ક્લિયર ને. તો શું થાય છે જોવો જી કે 1 સેકન્ડ જાય ને અથવા તો કોઈ પણ ટી સેકન્ડ જાય ને અહીંયા હું સમયનું દોર નાખું. સ્થાનમાં બેમાં શું હતું, બેમાં સ્થાન હતું, બેમાં મીટરનું હતું. આમાં શું છે, આમાં 1 મીટર છે ને આમાં 1 સેકન્ડ છે. ક્લિયર ને. તો આટલું અંતર કાપવા માટે 1 સેકન્ડ લાગી, તો હું ક્યાં પોઈન્ટ દોરીશ, તો કે જ્યાં 1 મીટર હશે ત્યાં, જે 1 સેકન્ડ હશે ને ત્યાં હું ટપકું કરી નાખીશ. તો 1 સેકન્ડ અને 1 મીટર જ્યાં છેદે ને, 1 મીટરથી 1 સેકન્ડથી આમ લાઈન દોરીશ, 1 મીટરથી આમ લાઈન દોરીશ, જ્યાં છેદે ને ત્યાં હું બિંદુ કરી નાખીશ આવી રીતે. પછી આ જે છેદન રેખા હું કાઢી નાખીશ, બરોબર ને. આવી રીતે આ મને બિંદુ મળ્યું, તો આ મારો થઈ ગયો યામ બિંદુ, બરોબર ને. યામ બિંદુ, તો યામ બિંદુનો એક્સ એક્સિસ અને વાય એક્સિસ કહીએ છે, તો યામ બિંદુમાં આપણે દેખતા લખતા ને કંઈક બિંદુ લખતા. તો આનું પેલું બિંદુ કયું છે, તો કે એક્સ મીટર. બીજું બિંદુ કયું છે, તો કે 1 સેકન્ડ. એક્સ વાય ફોર્મેટમાં લખતા, એક પ્રકારનું ફોર્મેટ જ છે, બીજું કાંઈ નહીં. આપણે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ યુઝ કરીએ છીએ, સંજ્ઞા પદ્ધતિ સમજી છે, બીજું કાંઈ નહીં કે એને કેવી રીતે દર્શાવવામાં આવે. ક્લિયર. પછી શું કર્યું કે વધારાનું પાછું અંતર કાપ્યું ને, પણ કેટલો સમય લેવો, 2 સેકન્ડ. તો 2 સેકન્ડ અને 1 સેકન્ડ ક્યાં મીટ થાય છે, બરોબર. 2 સેકન્ડ અને 2 મીટર ક્યાં મીટ થાય છે, ત્યાં પાછું અંતર દોરવાનું, તો કે 2 મીટરે અને અહીંયા, એટલે મારું બિંદુ ક્યાંક અહીંયા આવશે. એવી જ રીતે 3 સેકન્ડ અને 3 મીટર અંતર કાપે છે, તો અહીંયા આવશે, બરોબર ને. પછી આ બિંદુને હું જોડી દઈશ. ક્લિયર ને. તો મને કંઈક આવો આલેખ દોરશે મળશે. એનો અર્થ એવો થયો કે મારો પદાર્થ રહ્યો ને એ કોન્સ્ટન્ટ ઝડપથી, અચળ ઝડપથી ગતિ કરી રહ્યો છે. કેવી રીતે માપશું એ આપણે આલેખ પદ્ધતિમાં જોશું. અત્યારે એનો અભ્યાસ નહીં કરીએ, આપણે સિમ્પલ આલેખ દોરીએ છીએ. ક્લિયર ને. કોના કોના વર્સિસ છે, સ્થાન વર્સિસ સમયનો આલેખ. તમને એમ પૂછવામાં આવે કે 5 સેકન્ડે આનો બિંદુ ક્યાં પહોંચ્યું હોય છે, 5 સેકન્ડે પદાર્થ ક્યાં પહોંચ્યો હોય છે, તો શું કરવાનું, તો 5 સેકન્ડે લાઈન દોરવાની અહીંયા, બરોબર ને. 5 સેકન્ડ હોય તો ત્યાંથી સીધી લાઈન દોરવાની, બરાબર. તો અહીંયા છેદી ત્યાંથી પરપેન્ડિક્યુલર લાઈન દોરવાની. શું કરવાનું, ત્યાંથી એકદમ પરપેન્ડિક્યુલર એટલે લંબ લાઈન દોરવાની, બરાબર ને. આવી રીતે આમ લાઈન હોય તો આને લંબ કઈ થાય, આ બિંદુ ઉપર આવી રીતે અહીંયા થશે, તો આ એનું 5 સેકન્ડનું અંતર આવી જશે. ક્લિયર ને. તો આ તમારે આલેખ પદ્ધતિથી, આલેખ ઉપરથી તમને ક્વેશ્ચન પૂછી શકે. ક્લિયર. હવે દાખલા તરીકે તમારો પદાર્થ સ્થિર હોય, બરાબર. શું છે, તમારો પદાર્થ સ્થિર છે. હવે હું આને કહી દઉં વાય એક્સિસ, આને કહી દઉં એક્સ એક્સિસ, આને હું સમયની એક્સેસ કહી દઉં, બરાબર. ગમે તે તમે ગમે તે રાખી શકો, એવું કાંઈ જરૂરી નથી, બરાબર. આને અંતરની એક્સેસ કહી દઉં, તો અંતરની એક્સેસ હોય તો મીટરમાં દેખાડવાની, સમયની એક્સેસ હોય તો એને સમયમાં દેખાડવાની. તો કોના વર્સિસ કોનો આલેખ થાય, તો કે અંતર વર્સિસ સમયનો આલેખ, બરાબર. સમય વર્સિસ અંતરનો આલેખ નથી, આ ઊંધું થઈ ગયું ભાઈઓ. વાય વર્સિસ એક્સ યાદ રાખવાનું, એટલે સમય વર્સિસ સમય, અંતર વર્સિસ સમયનો આલેખ. ક્લિયર. શું કરવાનું છે, તો કે આપણો પદાર્થ સમયની સાપેક્ષે કોન્સ્ટન્ટ છે, હલતો નથી, બરાબર ને. તો કે 1 સેકન્ડ હોય તો પણ ભલે, 2 સેકન્ડ હોય તો પણ ભલે, 3 સેકન્ડ હોય તો પણ ભલે, એ પોતાના સ્થાન બદલાવતો નથી. ક્લિયર ને. તો દાખલા તરીકે એ 0 સેકન્ડ, ટી બરાબર 0 સેકન્ડ અહીંયા ક્યાંક પડેલો હતો. ક્યાં પડેલો હતો, અહીંયા ક્યાંક પડેલો હતો. 5 મીટર દૂર રહેલો હતો, 5 મીટર દૂર રહેલો હતો વાય એક્સિસમાં, કોઈ પણ એક્સિસમાં. ક્લિયર. તો 1 સેકન્ડે ક્યાં રહે, 5 સેકન્ડ, 5 મીટરે, સોરી 2 સેકન્ડે ક્યાં રહે, 5 મીટરે, 3 સેકન્ડે 5 મીટરે, 4 સેકન્ડે 5 મીટરે. આગળ વધતા જશો એમ આનો લાઈન દોર નાખીશ તો મને આવી લાઈન મળશે. ક્લિયર. તો આ શું દેખાડે છે કે મારો પદાર્થ રહ્યો એ સમય સાથે પોતાનું સ્થાન બદલાવતો નથી, કોન્સ્ટન્ટ રહે. તો એના માટે આવો ગ્રાફ આવશે. તો આવો ગ્રાફ તમારે શીખવાનો છે તમારી રીતે. ક્લિયર ને. આવા ઘણા બધા ગ્રાફ બની શકે, વેગ વર્સિસ સમયનો ગ્રાફ આવી શકે. પછી લઈએ જ લઈએ, બરાબર ને, આપણે કે
શું છે કે કોઈ એક ગાડી છે એની ઝડપ સમય સાથે બદલાતી નથી, તો એના બે આલેખ દોરવાના છે આપણે. કેટલા? બે આલેખ, બરાબર ને. એક આલેખ કોના માટે? ઝડપ વર્સિસ સમય માટે. બીજો આલેખ ઝડપ વર્સિસ અંતર વર્સિસ સમય માટે, બરાબર ને. તો જોવો જી, મેં એક જ લાઈનમાં બે દોર નાખ્યા. ક્લિયર? શું કર્યું કે એક એક્સિસ હતી ને મેં સમય દોર નાખ્યો, તો આખી એક એક્સિસ મારી સમયની છે આ, બરાબર ને. તમે ગમે તે રાખી શકો, પણ મેં મારી અનુકૂળતા મુજબ મેં આવી રીતે કરી નાખ્યું. ક્લિયર ને? તો અહીંયા હું દોર નાખું તો આ જે આખી એક્સિસ છે ને સમયની છે. એક એક્સિસ હતી એમાં મેં કહી દીધું અંતર, બરાબર. એટલા માટે મેં બે ગ્રાફ થઈ ગયા ઓટોમેટિકલી, બરાબર. જેવો બીજો ગ્રાફ દોરવો હોય તો મારે બીજી લાઈન દોર નાખવાની, અને મેં કહી દીધું એનું ઝડપ, બરાબર ને. વાય એક્સિસ ઉપર શું રહે કે ઝડપ, તો આનો યુનિટ આવશે મીટર પર સેકન્ડ, આનો યુનિટ આવશે મીટર, આનો યુનિટ આવશે સેકન્ડ. ક્લિયર ને? તો અહીંથી આટલામાં મારો પહેલો ગ્રાફ થાય, અહીંથી આટલામાં મારો બીજો ગ્રાફ થાય, બરાબર ને. અથવા તો અહીંથી આમ કાઢી નાખો તો પણ સેમ જ વસ્તુ છે, બીજું કાંઈ નહીં. ક્લિયર? આ શું દેખાડશે? સમય જ દેખાડશે. ક્લિયર ને? તો આ બીજી રીત થઈ ગઈ, એક પ્રકારે બ્રેક કરી નાખો તો જોવો જી, કોઈ પણ જગ્યાએ ઝડપ કોન્સ્ટન્ટ છે. તો જોવો જી, આપણે આગળ જોયા હતા ને, અંતર કોન્સ્ટન્ટ હોય તો શું થાય? આવી લીટી દેખાડી તો ઝડપ માટે આવી લીટી આવશે કે નહીં? કે દરેક સેકન્ડ માટે, દરેક સમય માટે ઝડપનું મૂલ્ય કેવું હોય? સમાન જ છે ને. ઝડપ શું દેખાડે? ઝડપ ક્યારે બદલે? કે વાય એક્સિસમાં કોઈ બિંદુ બદલાતું હોય તો. પણ વાય એક્સિસમાં બિંદુ બદલાય છે તો કે ના? જો કોન્સ્ટન્ટ ઝડપ ન હોય તો કેવો ગ્રાફ આવે? જોવો જી, આપણી પાસે ઝડપ કેવી છે? અચળ છે. અચળ ઝડપ ન હોય તો કેવો ગ્રાફ આવે? સમય સાથે બદલાય છે, માની લ્યો સમય સાથે ઝડપ વધે છે તો કેવો ગ્રાફ આવશે? તો કે એક સેકન્ડમાં એની ઝડપ હતી 5 મીટર, માની લો કે 1 મીટર પર સેકન્ડ હતી, તો એનું બિંદુ અહીંયા આવશે ને. બીજી સેકન્ડે એની ઝડપ થઈ ગઈ 3 મીટર પર સેકન્ડ, તો અહીંયા 2 મીટર આવે અને 3 મીટર આવે, તો બીજી સેકન્ડ થઈ ને 3 મીટર પર સેકન્ડ, તો અહીંયા બીજી સેકન્ડ જોવાની, અહીંયા 3 મીટર પર સેકન્ડ, તો એનો ગ્રાફ આવો આવશે. ત્રીજી સેકન્ડે એની ઝડપ થઈ 5 મીટર પર સેકન્ડ, તો અહીંયા 4 આવશે, અહીંયા 5 આવશે, તો 5 મીટર અહીંયા ત્રીજી બે છેદતી હોય અહીંયા બિંદુ દોર નાખવાનું. ચોથી સેકન્ડે એની ઝડપ થઈ 2.5 મીટર પર સેકન્ડ, બરાબર ને. તો અહીંયા 2.5 ક્યાં આવશે? અહીંયા ક્યાંક આવશે ને વચ્ચે, અને ચોથી સેકન્ડ એટલે આ બિંદુ આવશે. ક્લિયર ને? પાંચમી સેકન્ડે એની ઝડપ થઈ 1 મીટર પર સેકન્ડ, એટલે પાંચમી ઝડપ અહીંયા થઈ ગઈ. ક્લિયર ને? હવે આનો ગ્રાફ દોરીશ તો કેવો આવશે? અને છઠ્ઠી સેકન્ડે એની ઝડપ થઈ ગઈ 0 મીટર પર સેકન્ડ, તો અહીંયા આવતું રહ્યું આ બિંદુ. ક્લિયર ને? તો એને 0 મીટર પર સેકન્ડથી ચાલુ કર્યું હતું અને 0 મીટર સેકન્ડે પૂરું કર્યું. ક્લિયર? તો એનો ગ્રાફ દોરીશ તો મને ગ્રાફ કેવો આવશે? જોવો જી, બધા બિંદુને ભેગા કરી નાખવાના, આવી રીતે આવશે. આવો ગ્રાફ આવશે. કોનો આવ્યો? ઝડપનો ગ્રાફ આવો આવ્યો. જો કોઈ પણ પદાર્થની ઝડપ અલગ અલગ સમય અલગ અલગ હોય તો આવો ગ્રાફ આવે. કોન્સ્ટન્ટ ઝડપ હોય તો કોન્સ્ટન્ટ ઝડપ હોય તો આવો ગ્રાફ આવશે. ક્લિયર ને? આ તો તમે પણ નક્કી કરી શકો. હવે કોન્સ્ટન્ટ ઝડપ છે તો અંતરને સમયનો ગ્રાફ કેવો આવશે આ પદાર્થ માટે? તો જોવો જી, સમય વધે છે, બરાબર. 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, એવી રીતે અંતરે વધે છે ને, કારણ કે ઝડપ છે, ગતિમાન છે, બરાબર ને. 0 મીટર પર સેકન્ડ જે ચાલુ કરી હતી માની લ્યો. ક્લિયર? તો 1 સેકન્ડે આની ઝડપ કેટલી રહી? માની લ્યો કે 5 મીટર પર સેકન્ડ એની ઝડપ હતી, કોન્સ્ટન્ટ ઝડપ હતી. તો 1 સેકન્ડ જોશો તો 5 મીટર પર સેકન્ડ રહે, 2 સેકન્ડ જોશો તો 5 મીટર પર સેકન્ડ રહે, 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5 સેકન્ડ, ગમે ત્યારે જોશો 5 મીટર પર સેકન્ડ જ રહેશે ઝડપ. અંતર જોવો જી, તો 1 સેકન્ડમાં અંતર કાપવું હોય, અંતર ફાઇન કરવું તો શું કરવું પડે? તો કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર શું થાય? ઝડપ ગુણ્યા સમય. તો 1 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું થશે? 5 મીટર પર સેકન્ડના પદાર્થે 5 મીટર. તો અહીંયા કેટલું? માની લો કે 5 મીટર હોય તો અહીંયા હું બિંદુ દોર નાખું. બીજી સેકન્ડે 10 મીટર, તો માની લો કે અહીંયા 10 મીટર હોય તો અહીંયા બીજું બિંદુ નાખું 10 મીટર. ત્રીજી સેકન્ડે 15 મીટર, બરાબર ને. તો આ કોનો ગ્રાફ આવી ગયો? તમારા આવી રીતે તમારા આ પદાર્થના અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ આવ્યો, બરાબર ને. આ કોનો? તો ઝડપ વિરુદ્ધ સમયનો. તો ઝડપ કોન્સ્ટન્ટ છે પણ અંતર કોન્સ્ટન્ટ છે? તો કે ના, અંતર તો બદલાય જ છે ને. ઓબ્વિયસલી ખબર પડી જાય, કોઈ પણ વસ્તુ ગાડી જતી હોય આગળ તો કંઈક અંતર તો ટ્રાવેલ કરશે ને, તો જ એમ કહેવાય ને ગાડી ગતિમાં છે. તો આ ગાડી છે, બરાબર, આ ગતિમાન ગાડી છે. ક્લિયર ને? કે જે સમય સાથે પોતાનું અંતર બદલાવી રહ્યું છે. ક્લિયર ને? તો આ તો ગ્રાફ થિયરી કે જાનો આનો ઉપરથી ઘણા બધા દાખલા આવે છે, બરાબર. આનો ડિટેલમાં અભ્યાસ કરવાનો છે અત્યારે નહીં. તો આપણે જોઈ લઈએ તત્કાલિક વેગ વિશે. તો સરેરાશ વેગ આપણે ભણી ગયા. ક્લિયર?
તો તત્કાલીન વેગ એટલે શું થયું? તો કે એને બીજી ભાષામાં કહેવાય તાત્ક્ષણિક વેગ અથવા તો તાત્ક્ષણિક ઝડપ, બરાબર. ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી અને ઇન્સ્ટન્ટેનિયસ ઝડપ. તો શું હતું કે સરેરાશ વેગમાં શું હતું કે સરેરાશ વેગ રહીને એ આખી જર્ની દરમિયાન, આખી સફર દરમિયાન ટોટલ જે અંતર કાપ્યું હોય અને આખી સફર દરમિયાન ટોટલ જે સમય લાગ્યો હોય, બરાબર, એનો ભાગાકાર કરો અને જે વસ્તુ મળે એ તમારું સરેરાશ હતું. પરંતુ જો તમને એમ કહેવામાં આવે કે આ ગાડીની સરેરાશ ઝડપ આટલી હતી, બરાબર, દાખલા તરીકે એક ગાડી હતી કે જેને એ બિંદુથી ચાલુ કર્યું પોતાનું સફર અને બી બિંદુ તરફ પહોંચ્યો, બરાબર, અને તમને એમ કીધું કે આ બે વચ્ચેનો સમય રહ્યો, બરાબર, 5 કલાક લાગ્યો. આ બે વચ્ચેનું અંતર હતું 50 કિલોમીટર. તો આની ઝડપ કેટલી થશે? ઝડપ કેટલી થાય? તો કે 50 × 5 10 કિલોમીટર પર અવર. તો આની સરેરાશ ઝડપ આવી ને. હવે તમને એમ પૂછે કે 1 કલાક થઈ જ્યારથી ચાલુ થઈ ત્યાંથી 1 કલાક થઈ તો એ અહીંયા ક્યાંક પહોંચ્યો હોય દાખલા તરીકે, તો અહીંયા ઝડપ કેટલી હશે? તો આપણે આગળ જોઈ ગયા કે ગાડી રહી, ગાડી 4 વ્હીલ રહી, બરાબર, જો એ પેટ્રોલ પૂરા ઊભી રહી હોય તો અહીંથી અહીંની સ્પીડ ઓછી હોય માની લ્યો, પછી માની લો કે અહીંથી અહીંયા સ્પીડ રહી એ વધુ કરી નાખે, બરાબર, અહીંયા કોઈ બિંદુ પાછો ઊભો રહ્યો નાસ્તો કરવા, બરાબર, પાછો અહીંથી અહીંયા ઊભો ક્યાં કર્યો અહીંયા, ક્લિયર ને, પાણી પીવા કે કંઈ પણ વસ્તુ લેવા ખરીદવા, ક્લિયર. તો એને 50 કિલોમીટરનું અંતર કાપવું છે 5 કલાકમાં, તો માની લો કે અહીંથી એની ઝડપ ઓછી હતી તો અહીંથી એને ઝડપ વધારવી પડે. પાછી માની લો કે અહીંયા ઊભો રહી ગયો તો પાછી અહીંથી અહીંયા ઝડપ એને ધીમી કરી નાખી, તો અહીંથી અહીંયા એને ઝડપ વધારવી પડે જેથી કરીને તો જ 5 કલાકમાં અહીંયા પહોંચી શકશે. જો એ આખા જર્ની દરમિયાન અહીંથી આ પોઈન્ટ ઉપર ઓછી ઝડપે હાલશે, અહીંથી આ પોઈન્ટ ઉપર હજી ઓછી ઝડપે હાલશે, તો એ 5 કલાકમાં નહીં પણ 10 કલાકમાં પહોંચશે, બરાબર ને. તો સરેરાશ ઝડપ રહીને એ કન્ટિન્યુઅસ ઝડપ છે, દરેક પોઈન્ટ ઉપર 10 કિલોમીટર પર અવર જ રહેશે, પરંતુ એ તો સરેરાશ આવી ને. હકીકતમાં શું એવું હોય બધી ગાડી શું આટલી સ્પીડે ચાલતી હોય ના, અમુક વાર બ્રેકે મારવી પડે, અમુક વાર આપણે ફૂલ એક્સેલરેશન હોય, બરાબર ને. ખાલી રોડ હોય તો 100 કિલોમીટર હોય, બરાબર, આપણે એવું માનતા હોય કે આપણે સરેરાશ ઝડપ જો 10 કિલોમીટર હોય તો 50 કિલોમીટરને કાપતા 5 કલાક લાગે, પરંતુ અમુક વાર 10 કિલોમીટરથી ઓછી થઈ જાય આપણી સ્પીડ, 9 કિલોમીટર થઈ જાય, અમુક વાર 15 કિલોમીટર થઈ જાય, બરાબર ને. તો એટલા માટે આપણે સરેરાશ ઝડપ રહીને એ આ પોઈન્ટ ઉપર કેટલી ઝડપ હોય છે ને એ આપી ન શકે, બરાબર ને, કારણ કે આપણને સરેરાશ મળશે, આખા જર્નીનું મળશે, આ પોઈન્ટનું થોડુંક મળશે. તો એ પોઈન્ટનું મેળવવું હોય તો શું કરવું પડે, બરાબર ને. તો આ જે એ પોઈન્ટમાં જેટલી ઝડપ મેળવવામાં આવે ને એને કહેવાય તાત્ક્ષણિક ઝડપ. શું કહેવાય? તત્કાલીન ઝડપ એક પ્રકારે, કે આ બિંદુ પાસે જ કેટલી હોય, અહીંથી આ બિંદુ પાસે નહીં, બરાબર ને. આ બે મોટા બિંદુ થઈ ગયા, પરંતુ આટલા નાના બિંદુ હોય આનાથી ખૂબ નજીક હોય, અહીંયા હું કહી નાખું કે ગાડી ચાલુ થઈ ગઈ પછી થોડોક સમય ગયો પછીની ઝડપ કેટલી, તો એને કહેવાય તાત્ક્ષણિક ઝડપ એની, ક્લિયર ને. તો બે નજીકના બિંદુ વચ્ચે કેટલી ઝડપ છે, કેટલું અંતર કાપ્યું છે એની કહેવાય તાત્ક્ષણિક ઝડપ અથવા તાત્ક્ષણિક વેગ, બરાબર, તત્કાલીન વેગ. તો શું કીધું કે ખૂબ જ નજીકના પોઈન્ટ અથવા તો ખૂબ જ નજીકના સમયગાળા દરમિયાન કેટલું અંતર કાપે છે એનું કહેવાય તત્કાલીન વેગ. તો આપણો સરેરાશ વેગ કેટલો હતો? સરેરાશ વેગ તો ડેલ્ટા વડે દેખાડતા હતા ને, ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી મીટર પર સેકન્ડ, બરાબર. તો આ બે મોટા બિંદુઓ વચ્ચેનું અંતર હતું તો એને ડેલ્ટા વડે દેખાડે, બરાબર ને. દાખલા તરીકે એ બિંદુ અહીંયા દેખાડું અને બી બિંદુ અહીંયા દેખાડ્યું, તો આ બે વચ્ચેના અંતરના ડિફરન્સને કહેવાય ડેલ્ટા એક્સ. પરંતુ મારે ખૂબ જ સૂક્ષ્મ અંતર મારે મેળવવું હોય તો આને મારે ડી વડે દેખાડે, આના વડે, ડેલ્ટા વડે ને. ડેલ્ટા એટલે મોટો ફેરફાર, ડી એટલે નાનો ફેરફાર, બરાબર ને. ગાણિતીય સ્વરૂપ છે આ, યાદ રાખજો, ક્લિયર. તો મારે નાના ફેરફાર માટે, નાના સમયના ફેરફાર માટે દર્શાવવું હોય તો એના માટે મારે અહીંયા શું કરવું પડે? તો ડેલ્ટા ટી રહ્યો એનું મૂલ્ય મારે કેટલું કરવું પડે? 0ની નજીક લઈ જવું પડે ને. આ શું કહેવા માંગે છે? આને મેથેમેટિકલી ફોર્મેટ કહેવાય. આને શું કહેવાય કે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. આનો અર્થ એવો થાય કે ડેલ્ટા ટી સમયગાળો રહ્યો
એને હું નાનો નાનો કરતો જઈશ, ઝીરો નથી કરવાનો, બરાબર. ટેન્સ ટુ છે, ટેન્સ ટુનો મતલબ શું થાય કે ઝીરોની નજીક, એ ઇક્વલ ટુ નથી, આવી રીતે નથી દેખાડેલું, બરાબર ને. ટેન્સ ટુ એનો મતલબ એમ કે ઝીરોની નજીક લેતો જઈશ, આને હું છેદને હું ઝીરોની નજીક લેતો જઈશ, એમ મને સૂક્ષ્મ સમયગાળા માટેનું અંતરનું ઝડપ મળશે, સમજાય ને. દાખલા તરીકે આવી રીતે હતું, બરાબર. આપણું જે આ રોડ હતો, તો આ એ પોઈન્ટ કહી દઉં, આ બી પોઈન્ટ કહી દઉં, આ સી કહી દઉં, આ ડી કહી દઉં. તો આ ડેલ્ટા કોના માટેનો હતો? તો કે ડેલ્ટા હતો ને એ થી ડી સુધીનો અંતર માટેનો હતો. કે આપણી સરેરાશ ઝડપ કોના માટે નથી? કે એ થી ડી બિંદુ સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે, એને આપણે સરેરાશ ઝડપ અથવા વેગ કીધો હતો. પરંતુ એથી બે બિંદુ સુધી કેટલી ઝડપથી ગયો એ ફાઇન કરવું હોય તો, કારણ કે અલગ અલગ હોઈ શકે ને ઝડપ અથવા વેગ, બરાબર. તો એ ફાઇન કરવું હોય તો મારે સમય રહ્યો, સમય એ ઘટાડવો પડશે ને. અહીંથી અહીંયા 5 કલાક લાગી ગયો તો અહીંથી 1 કલાક લાગે ને. તો જેમ જેમ સમય હું નાનો કરતો જઈશ, બરાબર. અહીંયા હું કહી દઉં કે બીજું એક બિંદુ છે એ, તો મને એની તાત્ક્ષણિક ઝડપ મળશે ને. તો અહીંથી માની લો કે 1 કલાક હોય તો અહીંથી અડધી કલાક થઈ જાય ને, તો 0.5 કલાક અથવા અડધી કલાક 30 મિનિટ, બરાબર ને. તો આ જે અંતર રહ્યું, આ જે નાનું અંતર, એને કીધું હતું ડી ટી, બરાબર ને. આ કેમ ડેલ્ટા ટી હતું? તો ડેલ્ટાની જગ્યાએ શું કરી નાખ્યું? ડી ટી. તો જેમ જેમ હું આ જે બે પોઈન્ટ રહ્યા એને નજીક લેતો જઈશ, એમ મને તાત્ક્ષણિક મૂલ્ય મળશે, બરાબર. એક એક સેકન્ડનું મૂલ્ય મળશે. પહેલાં કલાકનું મૂલ્ય મળતું હતું, પછી મિનિટનું મૂલ્ય મળ્યું, પછી મને સેકન્ડનું મૂલ્ય મળશે ને, કે એક સેકન્ડમાં કેટલું અંતર કાપે છે. તો એને જ વસ્તુને કહેવાય તત્કાલીન વેગ, બરાબર. શું કર્યું મેં કે આનો જે છેદ હતો એ સૂક્ષ્મ કરતો ગયો, હજી નાનો નાનો કરતો ગયો. કેની નજીક લેતો ગયો? હું ઝીરોની નજીક લેતો ગયો, બરાબર. આ છેદ રહ્યો એટલો બધો સૂક્ષ્મ કરી નાખ્યો કે ઝીરોની નજીક છે, બરાબર. અથવા બીજી ભાષામાં કહું કે આ તમારી પાસે હોય, બરાબર ને. તો આ બિંદુને દેખાડવો હોય, આ બે બિંદુને દેખાડવો હોય તો મારે લખવું પડે ડેલ્ટા એ બી, બરાબર ને. આ એ હોય, આ બી હોય. હજી હું નજીક આવ્યો, મારે આ પોઈન્ટ ઉપર મારે વેગ જોઈએ છે, બરાબર ને. તો હું નજીક આવીશ તો મારે શું કરવું પડશે? તો કે હજી હું આ બે વચ્ચેનું અંતર ઘટતો જઈશ. તો મને જોવો જોઈએ, આ પોઈન્ટની જેમ નજીક જઈશ ને, બરાબર. આ પોઈન્ટ રહ્યો, આ પોઈન્ટનું મારે વેગ અથવા ઝડપ મેળવવી હોય તો આ પોઈન્ટની મારે નજીક જવું પડશે ને. આ તો ખૂબ જ દૂર હતું, તો મારે ત્રુટિ વધુ, બરાબર, એરર વધુ. જેમ જેમ નજીક આવીશ એમ મારી એરર ઘટતી જશે. એક પોઈન્ટ એવો આવે કે ખૂબ જ નજીક આવી ગયો આ પોઈન્ટ ઉપર, કે આ બે વચ્ચેનું અંતર હોય, આ બે વચ્ચેનો સમય હોય ને, સમય, એ સમયને હું કહી દઉં કે ડી ટી ઇઝ ઇક્વલ ટુ, માની લો કે 0.001 હોય, 1 સેકન્ડ હોય. આટલા સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું એ મને તાત્ક્ષણિક ઝડપ કહેવાય, બરાબર, અથવા એનો વેગ કહેવાય. તો એવું કરવું હોય તો મારે શું કરવું પડશે? તો કે મારે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેવું પડે, બરાબર ને. ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેવું પડે. ક્લિયર? તો શું મારે લિમિટ મૂકવી પડે? મેથેમેટિક્સમાં આવી રીતે કહેવાય લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. કોના ઉપર મૂકી મેં? તો કે ડેલ્ટા ટી ઉપર મૂકી, બરાબર ને. લિમિટનો અર્થ શું થાય? કે જ્યાં જ્યાં ડેલ્ટા ટી હશે ને ત્યાં હું ઝીરોની નજીક મૂલ્ય મૂકીશ. ઝીરો નહીં, ઝીરોની નજીકનું. 0.001, 0.301, 0. પછી 1000 લાખ કરોડ ગણો પછી એક મૂકું, પરંતુ ઝીરો નહીં થવા દઉં. એને આવી રીતે દેખાડાય. ક્લિયર ને? તો એના માટે સિમ્બોલ હોય, આખાના સિમ્બોલ કેવી રીતે દેખાડે? તો કે આના માટે સિમ્બોલને dx/dt વડે દેખાડે, આવી રીતે. ક્લિયર ને? તો આ થયું સરેરાશ વેગનું સૂત્ર હતું. આ થયું તત્કાલીન વેગનું અથવા તો તત્કાલીન ઝડપનું. બે માટાનું સમાન જ આવશે. આમાં વેગમાં દિશા આવે ને ઝડપમાં દિશા ન આવે, એટલો જ ફેર. ક્લિયર ને? બે માટે મૂલ્ય તો સમાન જ મળશે, બરાબર ને. શું આવશે? તો કે મીટર પર સેકન્ડ. ક્લિયર ને? તો એનો અર્થ એવો થયો કે જે સરેરાશ વેગ રહ્યું ને એ તમને લાંબા ગાળાનું વેગ આપશે, લાંબા ડિસ્ટન્સનો વેગ આપશે. તત્કાલીન વેગ રહ્યું ને એ તમને અત્યંત સૂક્ષ્મ ભાગનો વેગ આપશે, બરાબર. કે તે જે તમે ઇન્ફિનિઝિમલ સૂક્ષ્મ, અત્યંત સૂક્ષ્મ તમે ભાગ ધારી શકો છો. તમે ધારો ને એટલો સૂક્ષ્મ લેવાનો, ઝીરો નહીં લેવાનો, એટલા ભાગની તમને ઝડપ આપશે. તમારો પદાર્થ એવો હોય કે 0.001 સેકન્ડ થાય ને, બરાબર ને, એટલે તમે એની ઝડપ બદલાવી નાખે. ક્લિયર ને? તો એના માટે સરેરાશ ઝડપ અથવા વેગનું સૂત્ર કામ ન આવે. એના માટે તત્કાલીન વેગ લેવો પડે. શું કામે? કારણ કે તમારો પદાર્થ રહ્યો ને એ 0.001 સેકન્ડમાં પોતાના વેગ અથવા તો ઝડપનું મૂલ્ય બદલાવે છે દરેક પોઈન્ટ ઉપર. તો એટલા માટે જ આ રાશિનો
એક પ્રકારે ખ્યાલ આવવામાં આવે, બરાબર. આપણે ઉપયોગ કરવાનો છે. આ રાશિનો ઉપયોગ કરીને આપણે સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ માપી શકીએ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ ઝડપ માપી શકીએ, બરાબર. ખાવ સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંતર કાપતું હોય, દાખલા તરીકે પરમાણુ હોય, પરમાણુ એની અંદર ઇલેક્ટ્રોન હોય, તો ઇલેક્ટ્રોન ફરી રહ્યો છે ને, તો એ અત્યંત સૂક્ષ્મ સમયગાળામાં અત્યંત સૂક્ષ્મ અંતર કાપે છે ને, સમજાણું ને. ઘણીવાર એવું પણ બને કે અત્યંત સૂક્ષ્મ સમયગાળામાં ખૂબ જ મોટું અંતર કાપતો હોય, દાખલા તરીકે પ્રકાશની ઝડપ 3 લાખ કિલોમીટર પર સેકન્ડ, બરાબર ને. તો એ 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર કાપી ગયો છે, તો એ એક પ્રકારે ખૂબ જ હાઈ વેલોસિટી થઈ ગઈ, બરાબર ને. તો એનો મતલબ એમ થયો કે એવા ક્ષેત્રમાં, બરાબર, એવા એક ફિલ્ડમાં આપણે આ ઇક્વેશનની જરૂર પડે, બરાબર ને. એવા પરિમાણિક યામક પદ્ધતિમાં આપણે આ ઇક્વેશનની જરૂર પડે. આ ઇક્વેશન ખોટું બને, ક્લિયર ને. શું કામ ખોટું બને તો તમે ખ્યાલ જ છે, કારણ કે એવરેજ વેલોસિટી રહી એના કરતાં સાચી વેલોસિટી હોય એ જે તે પોઈન્ટ એ વધુ પણ હોય ને ઓછી પણ હોય, બરાબર ને. જેમ જેમ એવરેજ વેલોસિટીમાં હું આ વસ્તુ મૂકતો જઈશ તેમ તેમ મને સૂક્ષ્મ સમયગાળા માટે સૂક્ષ્મ અંતર મળશે, જેથી કરીને મને તત્કાલીન વેગ મળશે અથવા તત્કાલીન ઝડપ મળશે. તો આનો આપણે હવે એક એક્ઝામ્પલ લઈ લઈએ, જેથી કરીને આપણને વધુ ફિટ બે, વધુ મગજમાં બે, ક્લિયર ને. અથવા તો આ એક એક્ઝામ્પલ પહેલાં વસ્તુ કહી દઉં કે આ જે વસ્તુ દોરી ને dx/dt હતું ને, બરાબર ને, વેલોસિટી, આ d/dt કર્યું ને એને એનું કહેવાય વિકલન સમીકરણ, બરાબર. વિકલ સમીકરણ કહેવાય. કેલ્ક્યુલસનો એક ભાગ છે, ગણિતનો એક ભાગ છે, બરાબર. તમે નો આવડો તો કાંઈ વાંધો નહીં, ખાલી નામકરણ યાદ રાખજો કે d/dt હોય ને, બરાબર, ડિફરન્સિએશન કર્યું કે d/dt, તો આનો અર્થ શું થાય કે સમયની સાપેક્ષે કોઈ પણ વસ્તુનું વિકલન કરવું. તો કોની સાપેક્ષે છે? સમયની સાપેક્ષે. કોનું વિકલન કરવાનું? અંતરનું. તો અહીંયા એક્સ મૂકી દઈશ, તો આને કહેવાય વેગનું વિકલ સમીકરણ. કોનું? કારણ કે આપણને આ બે વસ્તુથી શું મળે છે? વેગ મળે છે ને. તો આ કોનું સમીકરણ થાય? વેગનું સમીકરણ થાય ને, ક્લિયર ને. અથવા તો ઝડપનું સમીકરણ થાય, ક્લિયર. તો શું કહ્યું કે d/dt વિકલન કોનું કરવાનું? તો કે એક્સનું, જે તે રાશિ મૂકવા. અહીંયા દળ હોય તો દળનું વિકલન થાય, અંતર હોય તો અંતરનું વિકલન થાય, બરાબર. કોઈ પણ વસ્તુ મૂકશો, પરંતુ આ જે d/dt રહ્યું ને એને કહેવાય સાપેક્ષ વિકલન, બરાબર. કોની સાપેક્ષ છે એનું વિકલન. અહીંયા તમે કોઈ પણ ફંક્શન લઈ શકો, એ તમને રાશિ આવશે એનું વિકલ સમીકરણ કહેવાય, ક્લિયર. તો આ વસ્તુ વિકલ સમીકરણ જ નહીં. વિકલ સમીકરણના અમુક રૂલ્સ હોય કે વિકલ સમીકરણ કેવી રીતે મેળવવું. કારણ કે જો સરેરાશ હોય, સરેરાશ ડેલ્ટા હોય, બરાબર ને. તો ડેલ્ટા હોય, ડેલ્ટા, તો એના માટે તો શું હોય? સિમ્પલ, કે ડેલ્ટા શું દેખાડતું હતું કે પ્રારંભ, અંતિમમાંથી પ્રારંભિક બાદ કરવું, બરાબર ને. ડેલ્ટાનો મતલબ શું થાય કે દાખલા તરીકે તમે સંદર્ભ બિંદુથી ગતિ ચાલુ કરી, એ પોઈન્ટ ઉપર આવ્યા, એ પોઈન્ટ ઉપરથી પાછા બી પોઈન્ટ તરફ ગયા, ક્લિયર ને. તો તમને પૂછવામાં આવે કે આની બેની વચ્ચેનું અંતર કેટલું? સંદર્ભથી નહીં, એ બી વચ્ચેનું અંતર કેટલું? તો શું કરશો? તો કે એ થી બી વચ્ચેનું અંતર એને હું કહી દઉં OB, બરાબર ને. કારણ કે આને O વડે દેખાડે, આને બી વડે દેખાડે. અને આ સંદર્ભ બિંદુથી એ વચ્ચેનું અંતર OA, બે વચ્ચેના અંતરને મેં કહી દીધું AB. તો AB ને કઈ રીતે દેખાડાય? તો કે આખામાંથી આટલું બાદ કરી નાખો તો મને આ મળશે ને. તો શું થાય? તો કે OB, બરાબર. તો અંતિમ થઈ ગયું ને, અંતિમ માઇનસ આ શું થઈ ગયું? પ્રારંભિક એક પ્રકારે, ક્લિયર ને. તો OA હકીકતમાં પ્રારંભિક આ જ થાય, પરંતુ અહીંયા પહોંચી જાય તો પ્રારંભિક બદલી ગયું ને. માની લો કે તમે સંદર્ભ બિંદુ અહીંયા રાખ્યું હતું, તમે સંદર્ભની હારે હારે હાલતા જતા હોય, બરાબર. તમારું જે ગાડી હતી એને જ તમે સંદર્ભ બિંદુ માન્યું હોય, તો જોવો જોઈએ આ કેસમાં શું થાય. ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ થાય કે નહીં, કે આપણે આગળ કીધું હતું કે સંદર્ભ બિંદુ એવું માનવું કે જેમાં પ્રયોગ થતો હોય, ક્લિયર ને. તો ગાડી હતી, ગાડી 4 વ્હીલ હતી, એમાં તમે બેઠા હતા, ક્લિયર. આ ગાડી હતી, તમે બેઠા હતા. હવે તમે ગાડીને સંદર્ભ બિંદુ લીધું હોય ને, તો ગાડી સાથે જ તમારું સંદર્ભ બિંદુ પર હાલશે કે નહીં? કારણ કે ગાડીને તમે સંદર્ભ બિંદુ લીધું છે, એનો મતલબ એમ કે તમારું સંદર્ભ બિંદુ નહીં, મૂવી હાલે છે. તો તમારી સાપેક્ષે ગાડી હંમેશા 0 સ્થાનાંતર કરશે, સમજાય ને શું કામે, ક્લિયર ને. અને જો કોઈ અહીંયા માણસ ઊભો હોય, એની સાપેક્ષે સંદર્ભ બિંદુ લેવામાં આવે, તો
એની સાપેક્ષે આ ઓ એનું અથવા તો આટલું જે રહ્યું ને એ સ્થાનાંતર થશે, આટલું જે અંતર રહ્યું ને સ્થાનાંતર એટલું થશે. ભલે પછી તમે તમારી ગાડી સહિત અહીંયા પહોંચી ગયા હોય તો તમારી સાપેક્ષે સ્થાનાંતર કેટલું હતું? 0. શું કામ? કારણ કે તમે સંદર્ભ બિંદુ હારે લઈને હાલો છો. જ્યારે આ જે માણસ રહ્યો એ રોડ ઉપર ઊભો છે અને એ પોતાને સંદર્ભ બિંદુ માનતો હોય તો એની સાપેક્ષે તમે અથવા તો તમારી ગાડી આટલું સ્થાનાંતર થયું હોય, એના સ્થાનમાં તમારા સ્થાનમાં આટલો ફેરફાર થયો હોય છે. આ ભાઈની સાપેક્ષે તમારી સાપેક્ષે તમારું સ્થાન તો 0 થઈ ગયું. એનો અર્થ એવો થયો કે ગાડી તમે અહીંથી લઈને આવશો ને, પછી અહીંથી તમે ઉતરી ગયા, બરાબર, અહીંથી તમે શું કર્યું? ઉતરી ગયા. પછી તમારી ગાડીને અહીંથી અહીંયા જવા દીધી. પછી શું માપ્યું? પછી અહીંથી એનું અંતર માપ્યું. ક્લિયર ને? એ આટલું આવ્યું OB - OA. ક્લિયર ને? કે OB પ્રારંભિક, સોરી અંતિમ, માઇનસ શું કર્યું? પ્રારંભિક. તો પ્રારંભિક આટલું થાય ને કે આ પેલું પ્રારંભિક હતું, પછી આ બીજું પ્રારંભિક થયું. શું કામ? કારણ કે તમે સંદર્ભ બિંદુ ઉપરથી હાલો છો. જો તમે સંદર્ભ બિંદુ ઉપરથી ન હાલતા હોય, તમે સંદર્ભ બિંદુમાં ન હાલતા હોય તો શું થાય? તો તમારે સંદર્ભ બિંદુ આ એક જ રહે, તો પ્રારંભિક આ જ રહે. સમજાય ને શું કહું? કે અંતિમ માઇનસ પ્રારંભિક કરો, અંતિમ માઇનસ પ્રારંભિક કરો તો પ્રારંભિક કોને ગણવું? તો તમારા સંદર્ભ બિંદુને જ તમારું પ્રારંભિક ગણાય. તમારું સંદર્ભ બિંદુ અહીંયા હોય તો પ્રારંભિક આટલું થાય તો ટોટલ અંતર આટલું થશે, બરાબર. આ AB આવશે એ આટલું આવશે. સમજાય ને? પ્રારંભિક જો તમારું સંદર્ભ બિંદુ તમે એને ઉપર લઈને હાલતા હોય તો હવે તમે જ્યાં ઊભા રહ્યા ને, બરાબર, ગાડીમાંથી બહાર નીકળી ગયા તો હવે તમારું ફિક્સ થઈ ગયા ને, અહીંથી તમે હલવાનું નથી. ગાડી ભલે હલતી હોય, તમે તો હલવાનું નથી, તો તમારું હવે નવું પ્રારંભિક ચાલુ થયું. તો નવું પ્રારંભિક આટલું થાય ને, તો ઓલરેડી અહીંથી આટલું તો હાલી ગયા ને તમે, તો એટલું બાદ કરવું પડે, બરાબર. આ તમારે કન્ફ્યુઝ થશો પણ એક પ્રકારે તમે વિચારશો અથવા તો તમે શાંતિથી તમે જોઈ લેજો એટલે આવડી જશે. કાંઈ ડિફિકલ્ટ નથી, સિમ્પલ જ છે કે નહીં. કે મેથેમેટિક્સનો સિમ્પલ રૂલ શું છે કે આટલું અંતર તમારે જોતું હોય, તમને માની લો કે અંતિમ પ્રારંભિક યાદ બાદ નથી રાખવું, તો શું કરવાનું? કે આટલું અંતર છે તમને આપેલું છે, આટલું અંતર તમને આપેલું છે, આટલું અંતર ફાઇન કરવું હોય તો આમાંથી આ બાદ કરનાર તો મને મળી જાય ને. બસ એ જ વસ્તુ કહેવા માગું છું, બરાબર ને? શું છે કે AB = OB - OA. ક્લિયર ને? તો આ તમને અંતર મળી ગયું. ક્લિયર? તો આ સ્થાનાંતર થઈ ગયું કે નહીં? ક્લિયર ને? તો આ વસ્તુ શું મળી? તમને સ્થાનાંતર આપશે. સોરી ફોર ક્લિયર? તો આવી રીતે પણ તમને સ્થાનાંતર મળી શકે છે. ક્લિયર? તો આ વસ્તુ શું હતી? સ્થાનાંતરની રીત. ક્લિયર? આપણી પાસે શું હતું? તો કે તત્કાલીન ઝડપ અથવા વેગ એટલે શું? તો એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન જોઈ લઈએ કે શું કહેવા માગતા હતા. તો આ વસ્તુ તો તમે જોયું કે એક જ દિશામાં હોય, એક જ દિશામાં, તો સ્થાનાંતર ઇઝીલી મળી જાય. ક્લિયર ને? પરંતુ તમારે માની લો કે આવી રીતે કોઈ તમને આપેલું હોય, ગ્રાફ આપેલો હોય કે તમારું જે સ્થાનાંતર રહ્યું, ક્લિયર, એ અહીંયા દેખાડવામાં આવેલું છે અને સમય રહ્યો એ અહીંયા દેખાડવામાં આવેલો છે અને તમારો જે ગ્રાફ રહ્યો એ આવો છે કંઈક. ક્લિયર ને? તો હવે શું થાય જોજી કે અથવા તો આ જે ગ્રાફ રહ્યો, બરાબર, એને હું 0 ડિગ્રીથી ને 0થી ને અહીંથી જ ચાલુ કરું, અહીંથી આમ, બરાબર ને? કે ઓલરેડી સંદર્ભ બિંદુથી 5 મીટર અંતરે દૂર રહેલો હતો મારો પદાર્થ હતો ને, એ 5 મીટર દૂર રહેલો હતો. ક્લિયર ને? તો t=0 સમયે હું અહીંયા આવી છે કે નહીં? t=0 સમયે આ પદાર્થ અહીંયા છે કે નહીં? ક્લિયર ને? t=0 સમય અહીંયા હતો. પછી 1 સેકન્ડ થઈ, મારી રેફરન્સ ફ્રેમ જો, આ 1 સેકન્ડ થઈ તો જોજે આ પદાર્થ અહીંયા ક્યાંક આવી ગયો છે. ક્લિયર? બીજી સેકન્ડ થઈ તો આ પદાર્થ જો કોન્સ્ટન્ટ હોય ને, એને સ્થિત હોય તો મને આવી લાઈન મળે, પણ લાઈન મળે છે જો કે ના આગળ આગળ વધતો જાય છે, બરાબર ને? 3 સેકન્ડ થાય, 3 સેકન્ડનું હું આમ સીધી લાઈન દોરીશ ને, જ્યાં ભટકાય ને ત્યાં મને એનું અંતર અથવા તો સ્થાનાંતર આપશે, બરાબર? સ્થાન આમ મળશે મને.
જી સેકન્ડે હું લાઈન દોરીશ પરપેન્ડિક્યુલર, જ્યાં ભટકા છે ત્યાં મને શું મળશે, એની મને લાઈન મળશે, સોરી સ્થાન સદિશ મળશે, સ્થાન મળશે, બરાબર ને. તો સમય સાથે સ્થાન બદલાય છે. ક્લિયર. હવે મને કોઈક એમ કહે કે એ પદાર્થ પહોંચતો અહીંયા પહોંચ્યો. ક્લિયર. અહીંયા પહોંચ્યો અહીંયા, અને એને n સેકન્ડ લાગી, બરાબર ને. 4 5 6 7 8 9 10 11 12 કરીને એને n સેકન્ડ લાગી. n એટલે જ્યાં 15 હોય ને 20 હોય ને 50 હોય, બરાબર ને. એ આપણે જોવો નથી, આપણે એક ફંડામેન્ટલ ગ્રાફ રિપ્રેઝેન્ટ કરી છે તાત્ક્ષણિક વેગનો. ક્લિયર ને. તો પેલા ક્યાં હતો, અહીંયા હતો. 0 હોય તો ભલે 5 મીટર તો ભલે કોઈ પણ પ્રકારનો ગ્રાફ હોય એના માટે બધું સાચું છે, બરાબર ને. તો આ આપણને પોઈન્ટ મળશે કે નહીં અલગ અલગ સેકન્ડે. અહીંયા આવીને ઊભો રહી ગયો, અહીંયા આવીને સ્થિર થઈ જાય તો એનું અંતર જોવો જોઈએ, સ્થાનાંતર તો આના જ રહે ને. પછી અહીંથી ગ્રાફ કેવો આવશે, તો અહીંથી ગ્રાફ આવો આવશે ને. તો એનો આના ઉપરથી તમે એમ નક્કી કરી શકો કે તમને આવો ગ્રાફ આપેલો હોય તો તમે એમ કહી શકો કે પદાર્થ ને પદાર્થ એ 0થી n સેકન્ડ સુધી વેગમાન છે, ગતિ કરે છે, અને n સેકન્ડ પછી એ સ્થિર થઈ જાય છે. ક્લિયર ને. તો હવે દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે કે આ આખા સફર દરમિયાન આની સરેરાશ વેગ અથવા ઝડપ ગોતો. તો શું કરવાનું આપણે, તો કે એનું ફાઇનલ ક્યાં પહોંચ્યો છે એ ગોતવું ને. આપણે જોઈ ગયા આગળ કે ફાઇનલ ક્યાં પહોંચ્યો છે એવડું ગોતવાનું. આપણે આગળ જોઈ ગયા કે આવું આપણી પાસે હતું, બરાબર. અહીંયા તો સંદર્ભ, અહીંયા તો એ, અહીંયા તો બી. ક્લિયર. તો અહીંથી અહીંયા અંતર ફાઇન કરવું હોય તો શું કરવું પડે, કે આખામાંથી આટલું બાદ કરી નાખું તો મને આટલું અંતર મળી જાય ને. અંતિમ માઇનસ પ્રારંભિક. ક્લિયર ને. અંતિમ અંતર માઇનસ પ્રારંભિક અંતર, બરાબર. તો મને શું મળશે, આ બે વચ્ચેનું અંતર મળશે. આ બે વચ્ચેનું અંતર ને અહીંથી અહીંયા એને પહોંચવા માટે લાગતો સમય જો t હોય તો મને શું મળશે, અહીંથી અહીંયા સરેરાશ વેગ મળશે કે નહીં. ક્લિયર ને. તો જુઓ જી, આપણો જે પદાર્થ હતો આ કેસમાં તમને ગ્રાફ આપેલો છે, તો આ કેસમાં શું હોય કે જે પદાર્થ હતો એને આપણે હવે આને આપણે જોઈ લઈએ. આનું એને આપણે એક સિમ્યુલેશન બનાવી નાખીએ, બરાબર ને. તો આપણી પાસે એક રોડ હતો, અહીંયા t બરાબર 0 સેકન્ડ હતો, અને અહીંથી અહીંયા આપણું સંદર્ભ બિંદુ હતું. સંદર્ભ બિંદુથી જોવો છે t બરાબર 0 સેકન્ડે 5 મીટર દૂર છે. તો અહીંયા ક્યાંક આવેલો હતો પેલા. હવે જેમ જેમ સમય જશે ને, બરાબર, એમ એમ એના સ્થાનમાં વધારો થતો જાય છે. એનો મતલબ કે પદાર્થ દૂર જતો જાય છે. પહેલા પદાર્થ અહીંયા ક્યાંક હતો, પછી 2 સેકન્ડ માટે અહીંયા ક્યાંક પહોંચ્યો માની લ્યો, બરાબર. ગમે ત્યાં લખી નાખો. 1 સેકન્ડ માટે પહોંચો તોય ભલે, 2 સેકન્ડ માટે, 3 સેકન્ડ માટે, કોઈ પણ માટે લખો, બરાબર. માની લો કે 2 સેકન્ડ માટે અહીંયા ક્યાંક પહોંચ્યો અને એનું અંતર બદલાઈને અંતર જોતું હોય તો અહીંથી આમ લીટર દાર નાખવાનો, બરાબર. તો 6 મીટર થયું અંતર. તો અહીંયા પહોંચ્યો, અહીંયા 6 મીટર થયું, બરાબર ને. અહીંયા ક્યાંક પહોંચ્યો, આને હવે ભૂસી નાખીએ. ક્લિયર ને. આ જે ટપકું હતું એનું અંતિમ સ્થાન હતું, સોરી પ્રારંભિક સ્થાન હતું, અને આ જે ગોળ મીંડાવાળું ટપકું રહ્યું એનું અંતિમ સ્થાન છે. ક્લિયર ને. તો એનો અર્થ એવો થયો કે કેટલા મીટરનું અંતર કાપ્યું એ ફાઇન કરવું હોય તો શું કરવાનું, અંતિમ માઇનસ પ્રારંભિક. તો અંતિમ કેટલું હતું, 6 મીટર. પ્રારંભિક કેટલું હતું, 5 મીટર. તો 1 મીટરનું અંતર કાપ્યું હોવું જોઈએ કેટલી સેકન્ડમાં, તો એ ફાઇન કર્યું હોય તો એ પાછું આ ગ્રાફમાં જોવાનું. કેટલી સેકન્ડ લાગી, તો કે 2 સેકન્ડ લાગી ને. એનો મતલબ એમ કે અહીંથી અહીંયા પહોંચતા એને 2 સેકન્ડ લાગી. આ વસ્તુ ક્લિયર. ક્લિયર. હવે પાછું શું કર્યું એને, ત્રીજી સેકન્ડ એ ક્યાં પહોંચ્યું, તો કે માની લો કે આ 7 મીટરે પહોંચ્યો હોય તો આ 6 અને આ 7 મીટર. ક્લિયર ને. તો અહીંની સેકન્ડ કેટલી થાય, 6 મીટરથી 7 મીટર અંતરે, એટલે કે 1 મીટર અંતર કાપવા માટે એને 1 સેકન્ડ લાગી. તો જોવો છીએ હવે અહીંયા 1 સેકન્ડ લાગી. એનો મતલબ એમ કે આ બે ગાડામાં ઝડપ શોધું કેટલી આવશે, તો કે 1/2 મીટર પર સેકન્ડ આવશે ને. કારણ કે અંતર કેટલું એવું 1 મીટર ભાંગા એટલું અંતર કાપવા માટે લાગતો સમય 2 સેકન્ડ. તો 1/2 મીટર પર સેકન્ડ એવું આટલું અંતર 1 મીટર જ છે ને, પણ એને 1 જ સેકન્ડ લાગ્યું. તો એનો મતલબ એમ કે મારી ઝડપમાં વધારો થઈ રહ્યો છે. ક્લિયર ને. પછી શું થયું, તો 3 સેકન્ડ થયું. તો 3 સેકન્ડ માની લો, અથવા તો આ પોઈન્ટ ઉપર ધરું, બરાબર, 5 સેકન્ડે 5 સેકન્ડે માની લો કે 10 મીટર અંતર કાપી નાખ્યું એને.
ક્લિયર ને? તો આ 7 બરાબર, પછી 8, અહીંયા 9, અહીંયા 10 મીટર, અહીંયા 10 મીટર અંતર કાપી નાખ્યું. ક્લિયર ને? 10 મીટર અંતર કાપવા માટે એને કેટલો સમય લાગ્યો? 5 સેકન્ડનો ટોટલ સમય લાગ્યો. તો અહીંયા ટી બરાબર 0 હતું ને, અહીંયા ટી બરાબર 1 એ પહોંચ્યો, ટી બરાબર 2, 3, 4, 5. એનો મતલબ એમ કે અહીંથી અહીંયા ટી બરાબર 5 સેકન્ડે પહોંચ્યો છે. આને હવે થોડું ઘૂસી નાખીએ, બરાબર ને? આપણો જે પદાર્થ હતો અહીંયા પહોંચી ગયો. સમય કેટલો લાગ્યો? તો અહીંયા પહોંચ્યો છે ટી બરાબર 5 સેકન્ડ. તો અહીંયા વેગ કેટલો આવશે? તો કે 10/5. કેટલો આવ્યો? 2 મીટર પર સેકન્ડ. જો જે અહીંયા દરેક પોઈન્ટે હું વેલોસિટી માપું છું ને, તો આ જ ને જ કહેવાય એની તાત્ક્ષણિક ઝડપ, બરાબર ને? હવે માની લો કે એ પહોંચતો nમી સેકન્ડે, અહીંયા કેટલી સેકન્ડ? nમી સેકન્ડે એ આટલા અંતરે પહોંચી ગયો, બરાબર? અહીંયા પહોંચી ગયો, માની લો કે 100 મીટર અંતરે. ક્લિયર ને? તો ત્યાં ઝડપ કેટલી હશે? બરાબર, અહીંયા અંતર કેટલું હતું? 100 મીટર. અને કેટલી સેકન્ડ લઈ ગઈ? તો કે n સેકન્ડ લઈ ગઈ. અહીંયા ઝડપ હશે v બરાબર 100/n. આ વસ્તુ ક્લિયર? તો આ શું છે? હવે આપણે આ વસ્તુ જોઈ ગયા કે દરેક પોઈન્ટ ઉપર આપણે વેલોસિટી માપી, અલગ અલગ મળી. ક્લિયર ને? હવે જોવો છીએ આપણે એની સરેરાશ ઝડપ માપી તો શું થાય? તો સરેરાશ એટલે શું થાય કે અંતર, ટોટલ અંતરના છેદમાં ટોટલ સમય. ટોટલ અંતર કેટલું છે? 100. ક્લિયર ને? હવે આપણે એનની જગ્યાએ આપણે કંઈક મૂલ્ય મૂકી દઈએ જેથી કરીને આપણને મળે. માની લો કે 50 સેકન્ડ હતી, 50મી સેકન્ડ એ 100 મીટર અંતર કાપ્યું. ક્લિયર ને? તો અહીંયા શું આવશે? 50 મીટર આવશે ને? શું આવશે? 50 મીટર, સોરી 50 સેકન્ડ. આ વસ્તુ ક્લિયર? હવે સરેરાશ વેગ અથવા ઝડપ એટલે શું હતું? કે ટોટલ અંતર, તો કે 100 મીટર અંતર કાપ્યું ને, છેદમાં ટોટલ સમય કેટલો લાગ્યો? 50 સેકન્ડનો. તો આની સરેરાશ ઝડપ કેટલી આવી? તો કે 2 મીટર પર સેકન્ડ. તો સરેરાશ ઝડપ શું કહેવા માંગે? કે દરેક પોઈન્ટ ઉપર તમારા પદાર્થની ઝડપ આટલી જ હોવી જોઈએ. હકીકતમાં જોવો જોઈએ કેવી છે. અહીંયા 0.5 મીટર પર સેકન્ડ હતી, અહીંયા 1 મીટર પર સેકન્ડ હતી, અહીંયા 2 મીટર પર સેકન્ડ છે, બરાબર? અહીંયા ક્યાંક બદલતી જાય છે, ક્યાંક અહીંયા પાછી 2 મીટર પર સેકન્ડ છે, બરાબર ને? વધતી જઈએ, ઘટતી જઈએ, બરાબર? તો એનો અર્થ એવો થયો કે આ જે વસ્તુ રહી ને સરેરાશ વેગ માપ્યો. કેવી રીતે માપ્યો? તો કે પ્રારંભિક અહીંયા હતું, અંતિમ અહીંયા હતું, તો અંતિમ માઇનસ પ્રારંભિક કર્યું, કે જેને શું કહેવાય? ડેલ્ટા એક્સ, બરાબર? એક્સ પ્રારંભિક, સોરી એક્સ અંતિમ માઇનસ એક્સ પ્રારંભિક. આને લખવું હોય તો કેવી રીતે લખશો? તો ડેલ્ટા એક્સ બરાબર થશે એક્સ એટલે કે અંતર, ક્યુ અંતર? તો કે અંતિમ અંતર, માઇનસ ડેલ્ટા શું સૂચવે? માઇનસ દેખાડે ને, ડિફરન્સ, તફાવત સૂચવે ડેલ્ટા, બીજું કાંઈ ન સૂચવે. એક્સ પ્રારંભિક એના છેદમાં ડેલ્ટા ટી, તો ટી અંતિમ માઇનસ ટી પ્રારંભિક. આમાં હું મૂકીશ તો મને સમાન સેમ જવાબ મળશે, બરાબર? અહીંયા ડેલ્ટા ટી આવશે. એક્સ અંતિમ એટલે 100 મીટર, એક્સ પ્રારંભિક એટલે શું મળશે? તો એક્સ પ્રારંભિક શું હતો? તો 5 મીટર હતો ને આપણો, અહીંયા લખતા ભૂલી ગયા આપણે એમાં, બરાબર ને? 5 મીટર હતો, 5 મીટરથી ચાલુ કર્યું હતું ને, ક્લિયર ને? તો સરેરાશ વેગ આ 100ની જગ્યાએ શું આવશે? 95 આવશે, બરાબર ને? કારણ કે પ્રારંભિક 0થી જ ચાલુ કર્યું. જો અહીંથી ચાલુ કર્યું હોત તો પ્રારંભિક એનો 0 આવે, બરાબર ને? પરંતુ અહીંયા 95 આવશે, એટલે 95 ભાગ્યા શું આવશે? 50. એટલે આ હજી 2 મીટરથી ને ઘટશે. માની લો કે 1.95 મીટર પર સેકન્ડ. એટલે સરેરાશ વેગ આવ્યો, બરાબર? ડેલ્ટા ટી શું હતું? અંતિમ માઇનસ પ્રારંભિક. તો અંતિમ કેટલા સેકન્ડ લાગી? 50 સેકન્ડ લાગી. પ્રારંભિક કેટલા સેકન્ડ હતી? ટી બરાબર 0થી ચાલુ કરી હતી, ક્લિયર ને? એટલા માટે 50 - 0 આવશે. તો આ ફાયદો રહે છે તાત્ક્ષણિક વેગનો, કે આપણે કોઈ પણ સમયનું, આપણે કોઈ પણ અંતર કેટલું ગમે તેટલું અંતર કાપતો હોય એના કોઈ પણ સેકન્ડની આપણે સ્પીડ જાણી શકીએ છીએ, બરાબર ને? ક્લિયર? તો આ વસ્તુ આમાં હતી કે નહીં? તો આમાં શું હતી કે હવે આમાં આપણે ગ્રાફિકલ જોઈએ, બરાબર? ગ્રાફ જોઈએ. હવે ગ્રાફ ઉપરથી આપણે હવે મેળવવાનું ટ્રાય કરીએ. તો શું હતું? તો કે આની સરેરાશ ઝડપ માપવી છે, તો શું કરવું પડશે? તો એનો લાસ્ટ પોઈન્ટ ગણવાનો, પછી એનો પ્રારંભિક પોઈન્ટ ક્યાં હતો? તો કે અહીંયા હતો, ક્લિયર ને? તો સરેરાશ વેગની વ્યાખ્યા શું હતી? અંતિમ માઇનસ પ્રારંભિક. શું છે? સ્થાન, બરાબર? તો અંતિમ ને માઇનસ પ્રારંભિકને હું જોડી દઉં તો મને શું મળશે? 2 પોઈન્ટને હું જોડી દઈશ આવી રીતે, ક્લિયર ને? અહીંયાથી અહીંયા. એવી જ રીતે શું મળ્યું મને? કે સમય કેવો લેવાનો? અંતિમ માઇનસ પ્રારંભિક.
તો એનો સમય આટલો આવશે, બરાબર ને? આવી રીતે અહીં હું ડેશ લાઈન દોર નાખીશ આવી રીતે, તો મને સમય મળી જશે. ક્લિયર? આવી રીતે આ સમય મળી ગયો. હવે હું શું કરીશ કે હું આનો ટેન્જન્ટ લઈશ. ટેન્જન્ટ એટલે શું થાય કે આનો સ્પર્શક દોરીશ, બરાબર? ટેન્જન્ટનું ગુજરાતી સ્પર્શક એટલે ઢાળ. એક પ્રકારે કે મેથેમેટિક્સ વાળાને આવશે ઢાળ, પરંતુ ઢાળનું શું થાય? ઢાળ એટલે થાય વાય, ડેલ્ટા વાય ના છેદમાં ડેલ્ટા એક્સ. આને કહેવાય એનો ઢાળ, બરાબર? તો ડેલ્ટા વાય એટલે શું થાય? જોવો જીત કે વાય બિંદુમાં કેટલો ફેરફાર આવે છે, બરાબર ને? તો વાય બિંદુમાં જોવું છે 100 મીટર, અહીં કેટલું છે 5 મીટર આવ્યું ને. આ જે વાય બિંદુ હતું, બરાબર? આ પોઈન્ટ મારે વાય બિંદુ મેળવવું તો શું કરવું પડે કે મારો પોઈન્ટ રહ્યો, જી પોઈન્ટ, લાસ્ટ પોઈન્ટ, એને હું આ લંબ દોર નાખું આવી રીતે, તો મને વાય બિંદુ મળી જશે ને અંતિમનું. એવી જ રીતે મને પ્રારંભિકનું મળી જશે. તો 100 - 5 કરીશ તો મને શું મળશે? 95 મળશે, બરાબર ને? 95 એના છેદમાં શું આવશે? હવે આને થોડુંક આપણે ભૂસી નાખીએ, બરાબર? આનું કંઈ કામ છે ને આપણે. ક્લિયર? એના છેદમાં શું આવશે? આપણે ડેલ્ટા એક્સ. તો ડેલ્ટા એક્સની જગ્યાએ શું આપણે માન્યું હતું? આ સમયની લાઈન હતી ને, આ ટી બરાબર સમયની લાઈન હતી. ક્લિયર? શું હતી? સમયની લાઈન. તો સમય અંતિમ માઇનસ સમય પ્રારંભિક, તો 50 - 0 એટલે 50, બરાબર ને? એટલે આ વસ્તુ તમને આવશે 1.98 અથવા તો 95 સમથિંગ, બરાબર ને? એક પ્રકારે એપ્રોક્સિમેટ. યુનિટ શું આવશે? ક્લિયર? આનો યુનિટ શું આવશે? તો કે વાયનો યુનિટ હોય એ ઉપર આવશે ને, કારણ કે ડેલ્ટા વાય અંશમાં છે. એક્સનો યુનિટ છે છેદમાં આવશે. તો તમને ઢાળ મળ્યો એની યુનિટ શેમાં આવશે? મીટર પર સેકન્ડમાં. તો મીટર પર સેકન્ડ કોનો એકમ છે? વેગનો ને. તો ઢાળ તમને મળ્યો એ શું દેખાડશે? તમને એ વેગ દેખાડશે, વેગ, બરાબર? તો વેગ બરાબર તમે બીજું ઇક્વેશન આવી ગયું કે ડેલ્ટા વાયના છેદમાં ડેલ્ટા એક્સ મીટર પર સેકન્ડ. જો તમને કોનો ગ્રાફ આપેલો હોય? સ્થાન વિરુદ્ધ સમયનો. જો તમને આનો ગ્રાફ આપેલો હોય અને તમને એમ પૂછે કે આમાંથી ઝડપ ગોતો અથવા વેગ ગોતો, તો શું કરવાનું કે એમાં ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ એટલે એનું ઢાળ મેળવી લેવાનો. ઢાળનું સૂત્ર છે ડેલ્ટા વાયના છેદમાં ડેલ્ટા એક્સ, બરાબર ને? તો આ એનો થઈ ગયો ઢાળ, કે કેટલું ઝૂકેલું છે આ. ક્લિયર? આ એનો ઢાળ થઈ ગયો. આ વસ્તુ ક્લિયર? હવે માની લો કે મારે કોઈ આ બિંદુ ઉપર મારે એની ગતિ ગોતવી છે. આ બિંદુ ઉપર મારે તાત્ક્ષણિક વેગ શોધવો છે. તો શું કરવું પડશે? જોવો જી, તો હું જો આ બિંદુને હું નજીક લઈ આવીશ આમ, ક્લિયર, તો શું થાય? મારો ઢાળનું મૂલ્ય નજીક આવશે કે નહીં? સમજાય ને શું કહું છું? કે મારે શું ગોતવું છે કે આ બિંદુ ઉપર વેલોસિટી કેટલી હશે અથવા તો વેગ કેટલો હશે. તો આ બિંદુ પર વેગને હું કહી દઉં વી ડેશ ઇઝ ઇક્વલ ટુ, એને હું કહી દઉં આ બિંદુ ઉપરનો ઢાળ થશે કે નહીં, બરાબર ને? આ બિંદુ ઉપરના ડીવાય બાય ડીએક્સ. તો આ ડીવાય બાય ડીએક્સ ક્યાંથી આવ્યા? તો કે આ તો એવરેજનું મૂલ્ય. જેમ જેમ આ બિંદુની નજીક લેતો જઈશ ને એમ મને શું મળશે? નાના મૂલ્ય મળતા જશે ને. જેમ જેમ હું આ સમયને હું જીરોની નજીક લેતો જઈશ એમ મને શું મળશે? સરેરાશમાંથી મને તાત્ક્ષણિક યુગમાં ફેરવશે, બરાબર ને? આપણું ઇક્વેશન એ જ હતું કે નહીં? શું હતું? કે ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી હોય, બરાબર, અને ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 થતું હોય તો એને જગ્યાએ હું મૂકી શકું ડીટીના છેદમાં ડી એક્સના છેદમાં ડીટી. ક્લિયર ને? તો આમ હું સેમ જ પ્રોસેસ કરીશ. શું કરીશ કે આ લાંબુ હતું, બરાબર, એને મેં કહી દીધું ડેલ્ટા એક્સ. જેમ જેમ નજીક લેતો જઈશ અને આની નજીક પહોંચીશ, કોની નજીક? આ બે પોઈન્ટની, એને મેં કહી દીધું ડીવાય બાય ડીએક્સ. ક્લિયર ને? તો એના માટે શું કરવું પડશે? જોવો જી, તો મારે હવે ફાઇન્ડ કરવું છે કે આ પોઈન્ટ ઉપર કેટલી વેલોસિટી હશે, કેટલો વેગ હશે. ક્લિયર? તો હવે એ ફાઇન્ડ કરવું હોય તો મારે આ થોડુંક પૂછી નાખીએ આપણે. શું કરવાનું કે આપણા જે આ પોઈન્ટ રહ્યા એને નજીક લેતા જવાના, બને એમ ધીમે ધીમે. તો આ પોઈન્ટને આપણે નામકરણ આપી દઈએ. ક્લિયર? આ પોઈન્ટને હું કહી દઉં, માની લો કે M1, એની સામેના પોઈન્ટને કહી દીધું M2, આને કહી દઉં હું P1, તો આને કહી દીધું મેં P2, બરાબર. આને કહી દીધું હું A1, ક્લિયર, આને કહી દીધું A1, બરાબર. તો આને મેં કહી દીધું A2. તો આની બાજુમાં જે ઘટક રહ્યો, બરાબર, એને મેં કહી દીધું B1, અને આ જે પોઈન્ટ વધ્યો એને કહી દીધું મેં B2, બરાબર. અલગ અલગ પ્રકારના નામ આપી દીધા, એમાં કાંઈ તમે ગમે તે નામ આપી શકો. ક્લિયર? હવે મેં શું કર્યું કે આ બે પોઈન્ટને જોડ્યા, આ બે પોઈન્ટને M1 ને M2 એનો ઢાળ મેળવ્યો, બરાબર. M1 M2 નો ઢાળ મેળવ્યો તો મને કેની વેલોસિટી આપશે?
કે M1 M2ની વેલોસિટી આપશે કે નહીં, એને આ પ્રમાણે દેખાડે કે જે તમે લાઈન દોરી હોય બરાબર, જે બિંદુની લાઈન દોરી હોય એને છેદમાં લખી નાખો તો એ બિંદુ ઉપર કેટલી ઝડપ છે એ આપશે બરાબર, સરેરાશ ઝડપ. તો એનું અંતર ભાંગા એનું સમય કરી નાખો બરાબર. તો એનું અંતર કેવી રીતે મેળવશો, તો આ બે પોઈન્ટ ઉપર અહીંયા દોર નાખું, આમ લંબ દોર નાખું તો આ અંતર મળી જશે બરાબર, જેને મેં કહી દીધું કે ડેલ્ટા એક્સ M1. અને આને અહીંયા કંઈક છેદ છે આને બરાબર, એને કહી દીધું મેં ડેલ્ટા એક્સ. હવે આને ભૂસી નાખીએ આપણે, આને કંઈ જરૂર છે નહીં. ક્લિયર ને, ડેલ્ટા એક્સ M2 શું દેખાડશે કે આ બિંદુ પાસે કેટલું અંતર કપાયેલું છે બરાબર. તો બેનો ભાગાકાર કરી નાખીશ તો મને શું મળશે, તો કે ડેલ્ટા એક્સ M2 માઇનસ ડેલ્ટા એક્સ M1. સિમ્પલ x1 x2 લ્યો તો પણ ચાલશે. દાખલા તરીકે તમે આમનામ કરી નાખશો તો પણ એ સમાન જ મૂલ્ય અથવા તો સમાન જ જવાબ આવશે. ક્લિયર, એના છેદમાં, કારણ કે સિમ્બોલ તમે ગમે તે રાખી શકો, સંજ્ઞા તમે આ બિંદુ ઉપર કોઈ પણ રાખી શકો. ક્લિયર, છેદમાં એનો સમય બરાબર. તો સમય શું થશે, તો કે TM2 માઇનસ TM1 બરાબર ને. હજી નજીક લઈ જઈશ તો હવે આ બે પોઈન્ટનો ઢાળ ગોતીશ તો બરાબર. હવે આપણે ઢાળને જોડતા જઈએ. ક્લિયર, તો આ બે ઢાળને જોડી દીધો મેં. એવી જ રીતે હવે હું આપણે ઇક્વેશન નહીં લખીએ, ડાયરેક્ટ આપણે હવે સમજી લઈશું બરાબર. ક્લિયર, હજી નજીક લઈ જઈશ તો જોવો જી ઢાળનું મૂલ્ય વધશે કે નહીં. ક્લિયર, તો આના ઉપરથી એક જો તમને એક નોટિસ થાય છે કે નહીં, કે જો આ બે લાસ્ટ પોઈન્ટ ઉપર ગણું છું બરાબર, લાસ્ટ પોઈન્ટને એક પ્રકારે કન્સિડર કરું અને આ પોઈન્ટમાં મારે ગતિ મેળવવી છે, તો જોજી આટલી મને એરર આપશે. કારણ કે જે પોઈન્ટ ઉપર સ્પર્શક દોરવામાં આવે ને એ જ પોઈન્ટ ઉપર એની ગતિ એક્ઝેક્ટ મળે. દાખલા તરીકે આપણે જોઈ ગયા કે dy/dx હોય ને, dy/dx, હું આવું સર્કલ હોય, સર્કલ એમાં કોઈ પણ પોઈન્ટ લઉં, ત્યાંથી હું શું કરું કે કોઈ પણ પોઈન્ટને એક જ પોઈન્ટમાંથી આવી લાઈન દોરી નાખું, હોય એક પોઈન્ટમાંથી હું લાઈન દોરી નાખું તો આ લાઈનને કહેવાય આ સ્પર્શકનો સ્પર્શ, આ લાઈનને કહેવાય આ ઢાળનો સ્પર્શક. શું કહેવાય કે સ્પર્શક કહેવાય. આ જે લાઈન દોરી એને કહેવાય સ્પર્શક. શું કરે છે તો કે આ ઢાળના કોઈ એક બિંદુને સ્પર્શીને વયો જાય છે બરાબર ને. આ યુનિક જ હોય કે આ ઢાળ રહ્યો, ઢાળ આ સર્કલ હતું, સર્કલ એના બે બિંદુમાંથી એક જ સ્પર્શક કોઈ દી પસાર ન થાય, એનો યુનિક જ બિંદુ, એક જ બિંદુમાંથી આ લાઈન પસાર થાય, જેને કહેવાય સ્પર્શક. જેનું મૂલ્ય હોય ને ગાણિતીય રીતે આ હોય dy/dx, જે આપણે પ્રૂફ નથી કરવાનું બરાબર, જે મેથેમેટિક્સ વાળાને આવવાનું છે. તો આ જે સ્પર્શકનું મૂલ્ય શું એવું dy/dx. અને આપણે આગળ જોઈએ કે dy/dx શું દેખાડતું હતું, આપણને ઝડપ આપતું હતું ને. તો એનો અર્થ એવો થયો કે આ એક ઢાળ છે, એમાં હું કોઈ પણ જગ્યાએ સ્પર્શક દોરીશ ને તો મને એ જગ્યાએ એ સમયનું ચોક્કસ પરિણામ મળશે. કોનું મળશે, ઝડપનું. તો મારે શું કરવું પડે કે મારે આ બિંદુ ઉપર જો મારે ઝડપ મેળવવી હોય તો મારે આ બિંદુમાંથી મારે ઢાળ દોરવો પડે ને. તો હું ઢાળ દોરી નાખું બરાબર, આ બધી વસ્તુનું થોડું કામ હટાવી લઈએ અને આ બિંદુએ શું કરું, હું ઢાળ દોરી નાખું તો મને શું મળશે, એ બિંદુની ઝડપ મળશે કે નહીં. ક્લિયર ને, આ પ્રમાણે આમ. ક્લિયર, તો આ જે ઢાળ રહ્યો ને આપણો એકચ્યુઅલ ઢાળ છે, આપણી એકચ્યુઅલ વેલોસિટી છે, સાચી વેલોસિટી છે. આ જે વસ્તુ રહી ને ખોટી, એક પ્રકારે એરરવાળી વેલોસિટી છે, એરરવાળી ઝડપ છે. સમજાણું ને. તો એનો અર્થ એવો થયો કે આપણી એરર કેટલી રહી, તો કે આ બે વચ્ચેના તફાવત જેટલી. ક્લિયર ને. દાખલા તરીકે તમારી એમ કહેવામાં આવે કે 10 કિલોમીટર દૂર રહેલું છે કોઈ પણ વસ્તુ અંદર, તમે એમ કહો કે 9 કિલોમીટર રહેલું છે, તમને ખબર નહોતી, તો તમારી એરર કેટલી આવી, 1 કિલોમીટરની આવી ને. તો આમાં પણ એમ જ થશે કે આપણી સાચી વેલ્યુ આ ઢાળ દેખાડે છે, તમને જે વેલ્યુ આપેલી છે અથવા સોયથી આ ઉપર છે બરાબર ને, આવડો આ ઢાળ છે. તો બે વચ્ચેની એરર કેટલી રહી, આટલી થઈ કે નહીં, બે વચ્ચેનું લંબ અંતર. તો મારે આ એરરને કાઢવી હોય તો મારે શું કરવું પડે, ઢાળને નજીક લઈ આવવો પડે ને. આ ઢાળને શું કરવું પડે, નજીક લઈ આવવો પડે. એટલા માટે નજીક લઈ આવો તો આ બે બિંદુ નજીક આવશે બરાબર ને. એટલા માટે આપણે શું કીધું કે જેમ જેમ બિંદુની નજીક લઈ આવવું એમ એમ ઢાળની વેલ્યુ ઘટશે. ઢાળની વેલ્યુ ઘટશે એટલે આ એરરની વેલ્યુ ઘટશે, અને એરરની વેલ્યુ ઘટશે એટલે આપની વેલ્યુ ચોક્કસ મળશે બરાબર ને. એટલા માટે આપણે આ પ્રોસેસ કરવાની જરૂર પડે. શું કરવાની કે જેમ જેમ આ બિંદુના ઢાળને હું નજીક લઈ આવીશ, પછી આ બિંદુનો ઢાળ લઈશ, પછી આ બિંદુનો ઢાળ લઈશ બરાબર. એવી રીતે છેલ્લે આના સૌથી નજીકના બિંદુનો ઢાળ લઈશ બરાબર. તો એ મને ઢાળ કેવો આવશે, જોવો જી, એકદમ આ જે ગ્રીન રહી બરાબર, એકદમ એની નજીકનો ઢાળ આવશે બરાબર, આવી રીતે.
આ જે વસ્તુ રહી કે આવી રીતે આવશે. ક્લિયર? તો જોજો આ સફેદ લાઈન રહી, બરોબર, આ જે સફેદ લાઈન રહી, આવડી આ સફેદ લાઈન, અને આ ગ્રીન લાઈન રહી, બરોબર, એ જો એક્ઝેક્ટ એકબીજાથી નજીક છે. એનો મતલબ એમ કે આમાં એરર ખૂબ જ ઓછી છે. ક્લિયર ને? જેથી કરીને આ આપણી રીત સાચી વળે. બરોબર, તો એટલા માટે તાક્ષણિક વેગ શોધવું હોય ને તો આપણે ઢાળનું મૂલ્ય શું કરવું પડે? બંનેને એટલું નજીક રાખવાનું. બરોબર ને? તો આ એનું સરેરાશ વેલ્યુ હતી. જેમ જેમ આ પોઈન્ટને હું નજીક લેતો ગયો, જેથી કરીને મને ઢાળનું મૂલ્ય રહ્યું એ એરર લેસ મળતું ગયું, ઓછી એરર મળતું ગયું. કોની સાપેક્ષે? કે એકચ્યુઅલ વેલ્યુની સાપેક્ષે. ક્લિયર ને? તો કોઈ પણ કરવો તમને આપેલો હોય, આ જે તમને વસ્તુ છે, બરાબર, કોઈ પણ તમને આવો એક ગ્રાફ આપેલો હોય, કોઈ પણ પ્રકારનો ગ્રાફ, ગમે તેવો આડાવડો આવી રીતે આમ ગમે તે પ્રકારનો હોય, તમને એમ કહે કે આ સમય છે અને અહીંયા ઝડપ છે, બરાબર, ઝડપ અથવા તો સ્થાન છે, માની લ્યો કોઈ પણ બિંદુ પાસે, દાખલા તરીકે આ બિંદુ પાસે તમને ઝડપ મેળવવાનું કહે તો તમારે શું કરવાનું કે એ બિંદુએ પરપેન્ડિક્યુલર લાઈન દોર લેવાની આવી રીતે, બીજી પરપેન્ડિક્યુલર લાઈન અહીંયા દોર નાખવાની. ક્લિયર? અહીંયા જોઈન્ટ થાય એવી રીતે. પછી શું કરવાનું? તો કે પછી તમારે અહીંયા ઢાળ દોર લેવાનો, આ બિંદુ પાસે ઢાળ દોર લેવાનો. કેવી રીતે? તો કે આ બિંદુમાંથી પસાર થતો એક યુનિક ઢાળ આવી રીતે. ક્લિયર ને? કે આ ઢાળ દોરશો એટલે શું મળશે તમને? જે તે બિંદુનો વેગ મળશે. બરોબર ને? પછી શું કરવાનું? કાંઈ dy/dx વિકલ સમીકરણનો ઉપયોગ કરી લેવાનો. ક્લિયર? તો આ તમારો તત્કાલીન વેગ થયો. કોની સાપેક્ષે? તો કે આ ગ્રાફની સાપેક્ષે. બરાબર? તો આ એક પ્રકારે JEE અને એડવાન્સ લેવલનો ટોપિક હતો કે તમારે એક પ્રકારે NCERTમાં નથી આ એક બેઝ. બરાબર? દાખલા તરીકે તમને ન સમજાય તો કાંઈ વાંધો નહીં, આ એક તમને ક્વેશ્ચનમાં નહીં પૂછાય. આ ક્લિયર ને? કોમ્પિટિટિવ એક્ઝામમાં જ છે આ. બરાબર? ક્લિયરમાં, એટલા માટે ડોન્ટ વરી, સમજવાની ટ્રાય કરજો બને એમ. પરંતુ આ બેનિફિશિયરી છે. બરાબર? મેથેમેટિક્સ વાળાને કદાચ આવડી જશે, બાયોલોજી વાળાને કદાચ તકલીફ પડે, પરંતુ નીટમાં એક પ્રકારે આવા ક્વેશ્ચન બહુ ઓછા રેર પૂછાય છે. બરાબર ને? એટલે ડોન્ટ વરી. તો આને રિલેટેડ આપણે ટોપિક આજે પૂરો કરીએ છીએ. બરાબર? આને રિલેટેડ આપણે જે વસ્તુ હતી તાત્ક્ષણિક વેગ અને તાત્ક્ષણિક ઝડપ, બરાબર, કે જેના આપણે રિલેશન જોઈ ગયા છીએ અને કેવી રીતે ફાઇન્ડ કરવું તે પણ મેળવી લીધું છે. બરાબર? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.